અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને તેને લઈને એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તો 15 દિવસમાં ડમ્પરના અકસ્માતથી 3 લોકોના મોતના સમાચાર છે। ડમ્પર ચાલકે 3 થી 4 વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો। મોરબી રોડ પાસે ફાટકના બ્રિજ નજીક આ ઘટના બની હતી। ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકનું ઘટના સ્થળે મોત થયું છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં હવે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। બાઇક ચાલકને ગ્રીનલેન્ડ ચોકડી નજીક અડફેટે લીધા હતા। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે, શું કહેશો? મોરબી રોડ પાસે ફાટક બ્રિજ નજીક ડમ્પર ચાલકે 3 થી 4 વાહનોને ક્યાંક તેનો અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં એક ઝુંપડપટ્ટીમાં બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે। ત્યારે બાઇક ચાલકને ગ્રીનલેન્ડ ચોકડી નજીક હડફેટ લેતા જે અકસ્માત સર્જાણો છે અને ખાસ તો મોરબી રોડ પર ફાટકના બ્રિજ અકસ્માત સર્જ્યા અને રોડ સાઈડમાં જઈ બેડી ચોકડી નજીક પણ અકસ્માત સર્જ્યો। એટલે કે ક્યાંક ને ક્યાંક આ ડમ્પર ચાલક છે તે ખૂબ જ ગંભીર એટલે કહી શકાય કે ખરાબ રીતે ડ્રાઇવિંગ કરતો હતો અને તેને જ લઈને 3 થી 4 વ્યક્તિઓ ને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને ખાસ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 15 દિવસથી ડમ્પર ચાલકો દ્વારા અકસ્માતની ઘટનાઓ છે તે સામે આવે છે। છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો ડમ્પરના અકસ્માતથી 3 લોકોના મોત નીપજ્યા છે। ખાસ હાલ અત્યારે મૃતકના પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે। હજુ પણ જે મોતનો જે આંકડો છે તે ક્યાંક ને ક્યાંક વધી શકે છે, કારણ કે આજે જે બાઇક ચાલક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને ખાસ તેની જે કહી શકાય કે આવા જે ડમ્પર ચાલકો છે, આવા ડમ્પર ચાલકો છેલ્લા 15 દિવસમાં 3 જેટલા જે આવા જે કિસ્સાઓ છે તે સામે આવ્યા છે। ત્યારે ચોક્કસથી એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે કે ડમ્પર ચાલક સામે કાર્યવાહી ક્યાંક ને ક્યાંક થવી જોઈએ અને ખાસ તો જે રીતના ઓવર સ્પીડથી આ ડમ્પર ચાલકો વાહન ચલાવે છે તેના કારણે જે અવર જવર કરવાવાળા જે વાહનો છે તેમના જીવ ઉપર પણ અત્યારે જોખમ છે તે મુકાય છે અને ખાસ લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે આવા જે ડમ્પર ચાલક ડ્રાઈવર જે હોય છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં ડમ્પરના અકસ્માતથી 3 લોકોના મોત થયા છે। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। તો જામનગરમાં જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અલગ અલગ જગ્યાઓ પર જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમ પહોંચી હતી। 7 ટીમ દ્વારા જુદા જુદા સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો જામનગરમાં રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમ સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી। અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે। બિલ્ડરને બ્રાસના વ્યવસાયિક સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા। તો અલ્પેશ પઢેડિયાની ઓફિસે તાળા જોવા મળ્યા અને તેના ઘરે પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જેમ જામનગરમાં જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 7 ટીમ દ્વારા જુદા જુદા સ્થળ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી। તો બિલ્ડરને બ્રાસના વ્યવસાયિક સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં પણ દરોડા પાડ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, શું કહેશો? ખાસ કરીને જણાવું કે જામનગરમાં અત્યારે એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટીમો દ્વારા જીએસટીની બેનામી બિલનો વહીવટ હોય એવું ક્યાંક ને ક્યાંક જાણવા મળે છે। રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિતની ટીમો અલગ અલગ જગ્યાએ અત્યારે સર્ચ કરે છે અને બિલ્ડરો અને બ્રાસના ઉદ્યોગોમાં ખાસ કરીને સંકળાયેલા હોય એમાં બેનામી વહીવટ થયો હોય એવા ખાસ કરીને જાણવા મળે છે અને ધંધાર્થીઓ અને સીએ ફોર્મ ઉપર ખાસ નજર રાખી અને એના ઉપર અત્યારે સર્ચ કરે છે। હજી હાલ આ રેડ કાલ સુધી ચાલુ રહેશે
એવું દેખાય છે, અને શું વહીવટ અને કેટલો બેનામી વહીવટ આવે એ કાલ સાંજ સુધીમાં ખબર પડે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બિલ્ડર ને બ્રાસના વ્યવસાયિકોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે, સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આ દરમિયાન કેટલા બેનામી વ્યવહારો સામે આવે છે તે હવે જોવાનું રહ્યું। વલસાડથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો વલસાડના વાપીમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। વાપીમાં સલવાઓ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। 4 થી 5 ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી। આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરની ટીમો પણ તૈનાત કરાઈ હતી। ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા। 4 થી 5 જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। ગુજરાતમાં અત્યારે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેમાં ગુજરાત ઉત્તર ભારતમાં અનોખી ઘટનાની પણ શક્યતાઓ છે। તો 8મી ઓક્ટોબર સુધી ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડી શકે છે। તો અરબી સમુદ્રમાં પણ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનું સંકટ છે। અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્રથી 210 કિલોમીટર દૂર સ્થિર છે। તાજેતરમાં જે સિસ્ટમ ગુજરાત પર હતી અને પછી દરિયામાં ગઈ છે તે સિસ્ટમ જ હવે વાવાઝોડું બનશે અને તે આગામી દિવસોમાં હજુ પણ દરિયામાં રહેવાની શક્યતા છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઇન પહોંચી ગઈ છે, જ્યારે માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચનાઓ અપાઈ છે। આગામી 24 કલાક માટે દરિયાકાંઠે ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે। 3 अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही। और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है। अभी जो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों ही हमारा नॉर्थ और गुजरात को तटीय क्षेत्र जो है ऑफ एंड अलोंग एंड जो साउथ का दक्षिण का जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है। ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે। સવારે 11 થી 2 વાગ્યા સુધીનો ફોર્મ સ્વીકારવાનો સમય હતો અને જે દરમિયાન માત્ર જગદીશ વિશ્વકર્માનું જ ફોર્મ ભરાયું છે। આ સાથે જ એકમાત્ર ફોર્મ ભરાતા જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ થઈ ગયું છે। તેમજ આવતીકાલે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની તાજપોશી થશે। એટીએસ ગુજરાતની ટીમને મોટી સફળતા મળી છે। 5.9 કિલો મેફેડ્રોન રો મટીરિયલ તથા એપરેટ્સનો જથ્થો પકડી પાડ્યો હતો। સમગ્ર મેફેડ્રોન દમણની ફેક્ટરીમાં ઉત્પાદન થતું હતું અને આ ઉત્પાદન કરીને વાપીમાં સંગ્રહ કરવામાં આવતું અને ત્યાર પછી મુંબઈમાં વહેંચવામાં આવતું હતું। આ રેડ દરમિયાન મોહનલાલની અટકાયત કરી ધરપકડ કરવામાં આવેલ છે। અન્ય 2 આરોપીઓ હજુ પણ એટીએસની પકડથી દૂર છે। इस मैन्युफैक्चरिंग जो भी होता है इसको लेके वापी लेके स्टोर करते थे। इसका जो भी बेचना है मुंबई उस साइड जाके इसको सेल करने का इनका प्रक्रिया था। अभी प्रिलिमिनरी पूछपरछ में इतना पता चला, अभी इसका जो भी नेक्सेस है जितना नेक्सेस है जो इसको फंड कर रहे हैं, जो कहाँ बेच रहे हैं या फिर होलसेल में बेचेंगे या फिर यही लोग फाइनल रिटेल सेल करते हैं, ये सारा अभी आगे इन्वेस्टिगेशन में पता चला। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલ 43 દિવસ પછી આજે ખોલવામાં આવી અને સ્કૂલમાં ધોરણ 11 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા। 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના પછી છેલ્લા 1 મહિનાની વધુ સમયથી પણ પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ હતું અને જે બાદ વારંવાર રજૂઆતો કરતા અંતે સ્કૂલને ખોલવામાં આવી છે।
આ સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળામાં 2 ઓબ્ઝર્વેશનની પણ નિમણૂક કરી છે. તેમજ સ્કૂલનું નિરીક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તેમજ વિદ્યાર્થીઓની બેગ ચેક કરીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારે હવે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્વર્ગસ્થ નયનનું જે રીતે ડેથ થયું સેવન્થ ડે સ્કૂલમાં ને દુઃખદ ઘટનાને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા ને અમારી કમિટી દ્વારા સતત શાળા ઉપર જે છે સલામતીના ધોરણો શિસ્ત સમિતિ દ્વારા સતત નિભાવવામાં આવે તે પ્રકારની તમામ રીતે સૂચનાઓ આપી. શિસ્ત અને સલામતીના ધોરણોને ધ્યાને લઈ શરતોને આધીન અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તે રીતે જવાબદારી શાળાને અમે નક્કી કરી આ પ્રત્યક્ષ શિક્ષણ ધોરણ 10 અને 12નું શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે અને આજથી શરૂ થયું છે. અમદાવાદના બાવળામાં ભયાનક ગેસ વિસ્ફોટની ઘટના સામે આવી છે. બાવળાના આંબા તળાવ વિસ્તારમાં ગેસ વિસ્ફોટના પગલે 3 ઓરડીઓની દિવાલો ધરાશયી થઈ ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી અવારનવાર જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ વખતે એક યુવકે મંગાવેલું જે પનીર ચીલી હતું અને તેની બદલે તેમને ચિકન પીરસ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વસ્ત્રાપુરની પાર્ક રેસિડેન્સી હોટલમાં આ ચકચારી ઘટના બની. હોટલમાં જમવા ગયેલા યુવકને કડવો અનુભવ થયો છે. આ યુવકે પનીર ચીલી મંગાવ્યું અને તેમને ચિકન પીરસવામાં આવ્યું હતું. તેમજ હોટલમાં વેજ નોનવેજ માટે એક જ રસોડું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઊંચા રૂપિયા વસૂલતી હોટલ સામે યુવકમાં ભારે રોષ જોવા મળ્યો. હવે સવાલ એ થાય છે કે શું હોટલ પાર્ક રેસિડેન્સી સામે એએમસી કાર્યવાહી કરશે કે કેમ? અમદાવાદ ગ્રામ્યમાં કરપીણ હત્યા કરનારની ધરપકડ કરાઈ છે. બોપલ ગામની સીમમાં લેબર કોલોનીમાં નોકરી કરતા સુનિલ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. પોલીસને સમગ્ર મામલે જાણ થતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને જાણવા મળ્યું કે સુનિલની સાથે નોકરી કરતો નરેશ નામનો વ્યક્તિ, જેની સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને નરેશે સુનિલની હત્યા કરી. આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમ બનાવી રાજસ્થાનથી તેની ધરપકડ કરી છે. સુનિલ જે મરણ જનાર છે અને સાથે આદિત્ય એ લેબર કોલોનીમાં ત્યાં પાણી ભરવા ગયેલા હતા. ત્યારે નરેશ જે મુખ્ય આરોપી છે એ જે અગાઉ બોલાચાલી થયેલી છે એનું અદાવત રાખીને એમને સુનિલને પેટના ભાગે છરીથી ઘા માર્યો હતો. તો આ જે બનાવ બનેલો હતો એમાં મુખ્ય આરોપી નરેશને અટક કરેલી છે ડુંગરપુર રાજસ્થાન ખાતેથી. અલગ અલગ ટીમ્સ બનાવીને અને સીસીટીવી તથા હ્યુમન સોર્સના માધ્યમથી એમને પકડવામાં આવેલું છે અને વધુ તપાસ આગળ જારી છે. ભાવનગરના સિહોરમાં દેવગણા ખાતેથી દૂધમાંથી માવો બનાવતું કારખાનું ઝડપાયું છે. સિહોરના દેવગણા ગામે એલસીબી પોલીસની ટીમ ત્રાટકી હતી અને દૂધમાંથી માવો બનાવતું શંકાસ્પદ મટીરીયલનો જથ્થો જપ્ત કર્યો છે. રાજકોટથી લૂંટનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં રિયલ પલ પાર્ટી પ્લોટના માલિકને ગળે છરી રાખી ₹4 લાખની સોનાની માળાની લૂંટ ચલાવી હતી. બંટી બબલે નાસી છૂટતા પોલીસે ગણતરીના કલાકોમાં 2 મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપી પાસેથી કુલ ₹12,50,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ફરિયાદી છે અને ગળામાં માળા પહેરેલી હતી. આ માળા છે એ ઝૂંટી અને લૂંટ કરેલી હતી. આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. અમારા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એલસીબીની ટીમ તમામ આ જે આરોપીઓ છે એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન માહિતીના આધારે શીતલ પાર્ક પાસથી એક બ્રેઝા કારમાં આ 2 વ્યક્તિ જતા હોય એવી માહિતી મળી હતી અને આ બ્રેઝા કારને અટકાવી અને ચેક કરતા આ 2 વ્યક્તિ અને એની સાથે અન્ય બીજા 2 વ્યક્તિ એમ 2 પુરુષ અને 2 મહિલા 4 વ્યક્તિઓ મળી આવેલા હતા.
વડોદરામાં પાલિકાના ખોદેલા ખાડામાં કાર ખાબકી હોવાની ઘટના બની છે. ડ્રાઈવરની બેજવાબદારીથી કાર ખાડામાં ઉતરી ગઈ હતી. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ગોકળ ગતિએ ચાલતી જોવા મળી છે. જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે સમગ્ર ઘટના બની હતી, જેમાં ડ્રેનેજ લાઇનના ચાલતા કામથી લોકોને પણ મુશ્કેલી પડે છે, તો જાહેર માર્ગ પર પસાર થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે. આ ઘટના પછી બેરિકેડ મૂકતા ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ છે. અમારા વિસ્તારમાં જે આ રોડની કામગીરી ચાલુ કરી એ કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારી, આજે કાર્પેટ થવાનું હોય અને એ સમયમાં કોન્ટ્રાક્ટ આપણા જે અધિકારી હોય એ એવું કહેવામાં આવે છે કે આ વરસાદી ગટર બી બદલી નાખો, આખી નવી નાખવામાં આવે ને પછી એનું કામ પૂર્ણ થવાના સમયમાં વરસાદી ગટર ખોદી નાખે, કામગીરી ચાલુ કરે. અને તમે જોઈ શકો જે કામગીરી ચાલુ કરી છે ખરેખર આ 6 મહિના પહેલા પૂર્ણ થવી જોઈએ, પણ એ હમણાં છેલ્લે આપવાના લીધે આ કામગીરી કરતી વખત આખા વરસાદી ગટરના મોટા મોટા ખાડા પડી ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને ત્યારે પાક નુકસાનીને લઈને ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જૂનાગઢના લીમદરા ગામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મારે મગફળી હતી, હું તમને કહું ઝીણી, તે ઉગી ગઈ જાજી, બરાબર છે. ઉપાડતા નીકળીને આ પાકમાં 5-7 દીથી એક ધારો વરસાદ ચાલુ છે અને સોયાબીન મારા અત્યારે ઊભા છે તે એમાં કોટા કાઢી ગયા છે. હવે આમાં લેવું હું અને કોઈ અહીંયા આવતું નથી કાંઈ, બરાબર કે તમારે શું નુકસાની છે શું છે એ કોઈ જોવા આવતું નથી કાંઈ. એમ હવે અમે અત્યારે અહીંયા 25 વીઘાની મગફળી વાવી હતી. 25 વીઘામાં અત્યારે સંપૂર્ણ મગફળીનો નાશ થઈ ગયો છે અને આ જે માવઠાની પછી એના પછીની જે સિસ્ટમ આવી એ બધામાં અમને પૂરેપૂરી નુકસાની માંડવીમાં જોવા મળી. જોઈ લો તમે, આ એક છોડવામાં 15 દોડવાની આસપાસ નથી થતું. આવા મેં 6-7 છોડવા ઉપાડ્યા, એવું આખું ખેતર અમારું થઈ ગયું છે. આ ગયા વર્ષની નુકસાની પણ અમને વિસાવદર તાલુકામાં મળી નથી, કારણ કે ગયા વર્ષે સરકારે ધ્યાન ન દીધું. હવે આ વખતે જોઈએ, હવે આ વખતે જો આમ આદમી પાર્ટી અને ભાજપની પાર્ટી બે વચ્ચે અમારા ખેડૂતો અહીંયા ઝૂલણા ઝૂલે છે. અરે નુકસાની તો આમાં કઈ વાત પૂછવા જેવું છે જ નહીં. તમે જુઓ, આમાં ટૂંકમાં 2 દોડવાય નથી રહ્યા અને વીઘે તમને કહો અમે આમાં ઓછામાં ઓછું 1.5 થી 2 મણ બિયારણ નાખ્યું છે, બરોબર. 2 મણ બિયારણ એટલે રૂપિયા ગણી અમે 2200 લેખે ટોટલ માર્યું હતું. અમે બોક્સનું બિયારણ નથી વાવતા, રનિંગ વાવ્યું હતું એટલે 2200 લેખે તમે ગણો એટલે 4000 રૂપિયા એ થયો. એટલે બધો ખર્ચ મારતા 18 થી 19000 રૂપિયાનો ખર્ચ થાય છે. હવે ટેકાના ભાવ તો સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે કે તમારી ખેતરમાં મગફળી નથી ને અમારા ખેતરમાં અત્યારે માંડવીના પાત્રા હાલમાં છે, તો સેટેલાઇટમાં કાઢી નાખ્યા. ગ્રામ સેવકને અમે રજૂઆત કરી કે અમે સર્વે કરવા આવીશું, પણ કોઈ કાંઈ આવતું નથી. ક્યાં તો અમારા ખેતરમાં માંડવી નીકળી જાય ને સર્વે ખેતી કરે, એટલે આમાં અમારે નુકસાની જો એકવાર સરકારનો ત્રાસ, એકવાર આ વરસાદનો ત્રાસ અમારે ખેડૂતને કરવું હું આત્મહત્યા સિવાય અમારી પાસે કોઈ બીજો રસ્તો છે નહીં કઈ. એક તરફ સરકાર પાક નુકસાનીના વળતર માટે સર્વે કરાવવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ આ વાત માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અહીંયા કોઈ પણ સર્વે કરવામાં આવ્યું નથી, તેમજ સરકાર સેટેલાઇટ દ્વારા જે સર્વે કરાવે છે તેમાં ખૂબ જ ભૂલ જોવા મળતી હોય છે. સરકાર પોતાના પ્રતિનિધિઓ દ્વારા વ્યવસ્થિત રીતે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જો સરકાર સહાય નહીં કરે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં સગીરને મારવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે મનમાં ખાર રાખીને યુવાનોએ સગીરને લાતો, લાફા અને બેલ્ટથી ઢોર માર્યો હતો. આ સગીરને મારતા હોવાનો વિડીયો પણ બનાવ્યો હતો. 5 સગીર સામે જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, તેમજ અન્ય 2 યુવાનો સામે પણ મારપીટને ધાક ધમકીનો ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન વેબ સિરીઝો ફિલ્મમાં જોઈને આ ટોળી બનાવ્યાનો ખુલાસો થયો હતો, તો પોલીસે હાલ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. સગીર વયનો યુવાન છે, તેમના શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારેલો, ગેરકાયદેસર મંડળી દ્વારા તેમને ગાળો આપવામાં આવેલી, તેમજ
જે કમરપટ્ટો છે તેના વડે પણ માર મારી અને ધમકી આપવામાં આવેલી. આ બાબતે આ સગીર વયના બાળક છે તેમના માતા દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જે એક મુજબ તથા અન્ય જે 2 એડોલ્ટ છે ક્રિશ અને જસ્મીન તેના વિરુદ્ધ જે BNSSની સેક્શન મુજબ હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અમદાવાદમાં ખડાયતા સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબાનું આયોજન SG હાઈવે ખાતે કરવામાં આવ્યું હતું. મા અંબાની આરતી કરીને લોકોએ માતાજીનું આહવાન કર્યું. સમાજના હોદ્દેદારો અને લોકોએ આ ગરબામાં પણ ભાગ લીધો. તો ખડાયતા સમાજના યુવાનો અને યુવતીઓએ કલરફુલ ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમ્યા હતા. નાનાથી લઈને મોટા તમામ લોકો આ ગરબામાં જોડાયા હતા. ખડાયતા સમાજના ઉદ્યોગકારો અને અધિકારીઓ પણ આ ગરબામાં ઘૂમ્યા હતા. આ અમારે ખડાયતા યુવા પરિષદ ગરબા રમઝટનો ઉદ્દેશ્ય એ છે કે બધા જ ખડાયતા મિત્રો આખા ઇન્ડિયાથી આવે, યુવા શક્તિ એક સાથે ભેગી થાય, સમાજને એકત્રિત કરવાની ઈચ્છા છે કે યુવાઓ બધા સમાજના દરેક વર્ગમાંથી આવે અને અહીંયા ભેગા થઈ અને ગરબાની રમઝટનો લાભ લે, જેથી સમાજને પણ ભવિષ્યમાં નવા એમના કાર્યકરો મળતા રહે. અને આજની જે ખડાયતા પરિષદ યુવા પાંખ જે છે એના દ્વારા આયોજિત કે રાત્રિ ગરબાનું જ્યારે ભવ્ય આયોજન છે, ત્યારે આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવક યુવતીઓ જે છે એ આ ગરબાની અંદર આવે અને તેમનું ટેલેન્ટ જે છે એ ટેલેન્ટ અહીંયા આપે તેનો મુખ્ય ઉદ્દેશ છે. સાથે સાથે 5000 કરતાં વધારે ખડાયતા જ્યારે આટલા ભવ્ય આયોજનની અંદર અહીંયા ઉપસ્થિત હોય ત્યારે કદાચ આ ખડાયતા જ્ઞાતિના ઇતિહાસમાં પહેલી વખત પૂર્વીશભાઈ કાચવાલાના નેતૃત્વ હેઠળ જ્યારે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમે અહીંયા ખડાયતા રાત્રિમાં ગરબા રમવા માટે આવ્યા હતા. અમારા સમાજનું ગરબાનું આયોજન સૌ પ્રથમ વખત આટલા મોટા પાયે થયું અને અમને ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે અમે દર વખતે મિત્રો સાથે તો રમીએ જ છે, પરંતુ અમે આ વખતે ફેમિલી સાથે ઘણા જૂના સગાવાલા કે જેને બહુ જ ટાઈમથી નહોતા મળ્યા એ બધાનું ગેટ ટુગેધર પણ થયું અને બધાની સાથે ગરબા રમવાની ખૂબ મજા આવી. અચ્છા, સાથે જે પ્રમાણે સમાજના જે યુવાઓ જે છે તે પણ અહીંયા જોડાયા છે, એમને માટે પણ એક સારો ઉદ્દેશ છે. હા, હું દરેક યુવાનોને, ખડાયતા સમાજના યુવાનોને કહીશ કે આવતા વર્ષે વધુમાં વધુ લોકો જોડાય. આજે ખડાયતા સમાજ યુવા પાંખ દ્વારા રાજપથ ક્લબ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકો ગરબા રમવા માટે અહીંયા આવ્યા છે. જેમ તમે જુઓ છો, લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને ગરબાના ખેલૈયા તરીકે અમે લોકો ગરબે ખૂબ સરસ ઝૂમીને આનંદ લેવા માટે આવ્યા છીએ. બીજા ગરબા રમતા છો, આ તો સમાજના ગરબા છે. અમે તો બહુ બધી જગ્યાએ જ્યાં અત્યારે પાર્ટી પ્લોટમાં પ્રોફેશનલ ગરબા થાય છે ત્યાં જઈએ છીએ, પણ આ એવો ઉત્સવ છે જ્યાં ફેમિલી સાથે અમે લોકો સમાજ સાથે ગરબાનું આનંદ માણીશું. મેટ્રો 10 માં હાલ આટલું જ. પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.